GDS to MTS પોસ્ટમેન ટુ PSA ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેટ વિશે જાણીશું જે પોસ્ટ ડિપાર્ટમેન્ટ એક્ઝામમાં દર વખતે પૂછાતી હોય છે ઇંગ્લિશ અને ગુજરાતીમાં। When was Kolkata GPO established? કોલકાતા જીપીઓની સ્થાપના ક્યારે થઈ હતી? 1774માં। એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ફર્સ્ટ ઇન્ડિયન પોસ્ટલ સિસ્ટમ ઇન ઇન્ડિયા। ભારતમાં પ્રથમ ભારતીય પોસ્ટલ સિસ્ટમની સ્થાપના 1766માં થઈ હતી। રેલવે મેલ સર્વિસ વોઝ સ્ટાર્ટેડ। રેલવે મેલ સેવા શરૂ કરવામાં આવી હતી 1863માં। સેલ ઓફ ઇંગરિંગ ઇન્વેલસ વોઝ સ્ટાર્ટેડ। પરબડિયાનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું 1873માં। સ્ટાર્ટેડ પાર્સલ પોસ્ટલ યુનિટી। પાર્સલ પોસ્ટલ યુનિટી શરૂ કરવામાં આવ્યું હતું 1876માં। સ્ટાર્ટેડ ઓફ VPP। VPPની શરૂઆત 1877માં કરવામાં આવી હતી। પોસ્ટલ કાર્ડ વોઝ સ્ટાર્ટેડ। પોસ્ટ કાર્ડ શરૂ કરવામાં આવ્યું હતું 1879માં। મની ઓર્ડર સર્વિસ વોઝ સ્ટાર્ટેડ। મની ઓર્ડર સેવા શરૂ કરવામાં આવી હતી 1880માં। ફર્સ્ટ એરમેલ સેન્ટ ફ્રોમ અલ્હાબાદ ટુ નૈની। પ્રથમ એરમેલ અલ્હાબાદથી નૈની મોકલવામાં ક્યારે આવી હતી? તો કે 1911માં। ઇન્ડિયન પોસ્ટલ ઓર્ડર વોઝ સ્ટાર્ટેડ। ભારતીય પોસ્ટલ ઓર્ડર સેવા શરૂ કરવામાં આવી હતો 1935માં। પિનકોડ વોઝ સ્ટાર્ટેડ। પિનકોડ શરૂ કરવામાં આવ્યો હતો 15મી ઓગસ્ટ 1972માં। પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ વોઝ સ્ટાર્ટેડ। પોસ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ શરૂ કરવામાં આવ્યો હતો 1 ફેબ્રુઆરી 1884માં। પોસ્ટલ એન્ડ ટેલિફોન ડિપાર્ટમેન્ટ વોઝ સેપરેટ। ટપાલ અને ટેલિફોન વિભાગ અલગ કરવામાં આવ્યા હતા 1985માં। 1985 પહેલા ટપાલ અને ટેલિફોન વિભાગ એક હતા। સેપરેટ ઓફ પોસ્ટલ સર્વિસ વોઝ સ્ટાર્ટેડ। સ્પીડ પોસ્ટ સર્વિસ વોઝ સ્ટાર્ટેડ। સ્પીડ પોસ્ટ સેવા શરૂ કરવામાં આવી હતી 1986માં। રૂરલ પોસ્ટલ ઇન્સ્યોરન્સ વોઝ સ્ટાર્ટેડ। ગ્રામીણ ટપાલ વીમો શરૂ કરવામાં આવ્યો હતો 1995માં। બિઝનેસ પોસ્ટલ સર્વિસ વોઝ સ્ટાર્ટેડ। વ્યાપાર ટપાલ સેવા શરૂ કરવામાં આવી હતી 1997માં। સેટેલાઇટ પોસ્ટલ સર્વિસ વોઝ સ્ટાર્ટેડ। સેટેલાઇટ ટપાલ સેવા શરૂ કરવામાં આવી હતી 1998માં। ગ્રીટિંગ પોસ્ટલ સર્વિસ સ્ટાર્ટેડ। શુભેચ્છા પોસ્ટ સેવા શરૂ કરવામાં આવી હતી 2000માં। ઇલેક્ટ્રિક ફંડ ટ્રાન્સફર સેવા વોઝ સ્ટાર્ટેડ। ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર સેવા શરૂ કરવામાં આવી હતી 2001માં। ટ્રેક એન્ડ ટ્રેસ સર્વિસ બેઝ ઓન ઇન્ટરનેટ વોઝ સ્ટાર્ટેડ। ઇન્ટરનેટ આધારિત ટ્રેક એન્ડ ટ્રેસ સેવા શરૂ કરવામાં આવી હતી 3 જાન્યુઆરી 2002માં। બિલ મેલ સર્વિસ વોઝ સ્ટાર્ટેડ। બિલ મેલ સેવા શરૂ કરવામાં આવી હતી 5 સપ્ટેમ્બર 2003માં। બિગિનિંગ ઓફ ઈ પોસ્ટ સર્વિસ। ઈ પોસ્ટ સેવા શરૂ કરવામાં આવી હતી 30 જાન્યુઆરી 2004થી। લોજિસ્ટિક પોસ્ટલ સર્વિસ વોઝ સ્ટાર્ટેડ। લોજિસ્ટિક પોસ્ટલ સેવા શરૂ કરવામાં આવી હતી 10 ઓગસ્ટ 2004માં। 150 યર ઓફ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ એટલે કે ટપાલ વિભાગનું 150મું વર્ષ ક્યારે પૂરું થયું હતું? તો કે 2004માં। વર્લ્ડ પોસ્ટ ડે શબ્દ પોસ્ટ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો કે 9 ઓક્ટોબરે। યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે 1874માં। નેશનલ પોસ્ટલ વીક રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ ક્યારે મનાવવામાં આવે છે? તો કે 9 ઓક્ટોબરથી 16 ઓક્ટોબરે। પ્રોજેક્ટ એરો ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? ઓગસ્ટ 2008માં। આઈપીપીબી લોન્ચ કરવામાં આવ્યું 1 સપ્ટેમ્બર 2018માં। ઈએમઓ 10 ઓક્ટોબર 2008માં। EIPO ઇલેક્ટ્રિક ઇન્ડિયન પોસ્ટલ ઓર્ડર 22 માર્ચ 2013માં।
માય સ્ટેમ્પ 2011 માં. ડીઓપી કમ્સ ઇન્ટુ એક્ઝિસ્ટિંગ ઇન પ્રેઝન્ટ ફ્રોમ. ડીઓપી અસ્તિત્વમાં આવ્યું છે તે અત્યારે છે તે ક્યારે આવ્યું તો કે 1 ઓક્ટોબર 1854 માં. આરએમએસ સર્વિસ વોઝ સ્ટાર્ટેડ 1863 માં. પેકેજ ગંગાજળ સેવા સર્વિસ સ્ટાર્ટેડ. પેકિંગ ગંગાજળ સેવા શરૂ કરવામાં આવી 2016 માં. POPSK એટલે પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર ક્યારે શરૂ કરવામાં આવ્યો તો કે નવેમ્બર 2019 માં. PMSBY 28 ફેબ્રુઆરી 2015 માં. PMJGY 9 મે 2015. APY 2015-16 ના બજેટમાં. ઇન્ડિયન પોસ્ટલ સિસ્ટમ 1 ઓક્ટોબર 1854 માં. ફર્સ્ટ પિક્ચરલ સ્ટેમ્પ પહેલી સચી સ્ટેમ્પ 1931 માં. ફર્સ્ટ પોસ્ટલ સ્ટેમ્પ તો 1 જુલાઈ 1852 માં. પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક 1 એપ્રિલ 1882 માં. ફર્સ્ટ સ્ટેમ્પ ઓફ ઇન્ડિપેન્ડન્સ ઓફ ઇન્ડિયા સ્વતંત્ર ઇન્ડિયનની પહેલી સ્ટેમ્પ 21 નવેમ્બર 1947 માં. MNOP મેલ નેટવર્ક ઓપ્ટિમાઇઝેશન પ્રોજેક્ટ 2010 માં. IPPB તો 2018 માં અને ટ્રાયલ તેનું શરૂ કરવામાં આવ્યું 2017 માં રાયપુર અને રાંચીમાં. કેરી મેલ બાય એર વિથિન ઇન્ડિયા ભારતની અંદર એર દ્વારા મેલનું વહન 18 ફેબ્રુઆરી 1911 માં કરવામાં આવ્યું હતું અલ્હાબાદથી લેહની વચ્ચે. નેશનલ પોસ્ટલ ડે રાષ્ટ્રીય ટપાલ દિવસ તો કે 10 ઓક્ટોબર. યમો સર્વિસ 1880 માં. IPO 1935 માં.